નમસ્કાર, હું ઉષા સિંકોરી અમદાવાદથી ગુજરાતથી યુટ્યુબની ફેમિલી અને માય યુટ્યુબ ફેમિલીને મારા નમસ્કાર છે. અને મારા જેટલા બી સબસ્ક્રાઈબ છે, ઓછા થોડા થોડા બહુ, તેમને હું નમસ્કાર કરું છું. અને આજે મારે એ કહેવું છે કે આજે દશામાનો 10મો દિવસ છે. તો આજે જાગરણ છે, તો આજે પૂરી રાત જાગવાનું રહેશે. સવારે વહેલા માતાજીને વિદાય આપવાની રહેશે. દશામાની મૂર્તિ સાઢણી નદીમાં પધરાવી દેવામાં આવશે. અને સારું તો નથી લાગતું, માતાજીની વિદાય થાય એટલે કેવું લાગે? એવું લાગે કે ઘરમાંથી કોઈ મહેમાન, એક સદસ્ય બારે બારે ગયા છે એવું લાગે છે, ઘરમાંથી જતું રહ્યું એવું લાગે છે. 10 દિવસ અમે પૂજા કરી, માની યાચના કરી, માને ધૂપ દીપ નૈવેદ્ય આરતી થાળ, આજે થાળ ધરાયો. અને ખૂબ ખૂબ એની માતાજીની અમે ભાવ ભક્તિથી પૂજન કર્યું. અને માતાજી સર્વને બધાને સારી રીતે રાખે અને બધાને સુખ સંપત્તિ આપે. મા દશામાં જેવા રાજા રાણીને ફળ્યા એવા સર્વને ફળજો. અને આ વિડીયો જોનારને ફળજો. અને આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. અને હું એક વાત બીજી કહેવા માગું છું. આજે જાગરણ છે. પહેલાંની જાગરણ હતી એ તો વાત જ જુદી હતી. પહેલાં અમે બધી બહેનપણીઓ બધી ભેગી થઈને અમે ફરવા જતી, ગરબા ગાતી અને ચાય પીતા, અમે આઈસ્ક્રીમ ખાતા, અમે આખી રાત અમે ફરતા બિંદાસ. આજનો તો જમાનો જ બદલાઈ ગયો છે, ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે. આજે તો પહેલાં તો અમે મા દશામાનું પિક્ચર જોતા, VCR ઉપર પિક્ચર જોતા. રાત્રે એક કેસેટ પૂરી થાય ને બીજી કેસેટ ગુજરાતી પિક્ચરો જોતા. પહેલાં તો દૂરદર્શન ઉપર આવતું હતું પિક્ચર, પછી VCR ઉપર જોતા હતા અમે. રણજીત રાજ અને અંજનાનું પિક્ચર, જય દશામાં, મા દશામાં અમે પિક્ચર જોતા. બહુ જ મજા આવતી. અને પૂરી રાત અમાર પિક્ચરમાં નીકળી જતી. ક્યારે સવાર પડી અને પછી ફટાફટ અમે દશામાની પૂજા કરીએ અને પછી માથે લઈને અને પછી નદીએ અમે, અમારી નદી સાબરમતી નદી છે. અમારી સાબરમતી નદી માતાના નામે ઓળખાય છે. અમારી સાબરમતી નદીમાં અમે સવારે 6-5, અમારે તો નજીક છે, અમારે સાબરમતી નજીક, અમારે અમદાવાદથી નજીક છે. એટલે અમે તો સવારે 6 વાગે જઈએ એટલે પહોંચી જઈએ. અને પછી ત્યાં પૂજા પાઠ કરીને અને પછી નાહી ધોઈને અમે પાછા આવીએ. નદીથી વહેલા સવારે આવીએ તોય અમને ઊંઘ જ ના આવે. અમે તો ઊંઘતા જ નહોતા. અને આજ તો જો, આજકાલ તો 12 વાગ્યા ને બધાની ગાડી ઉપડી, આમ બધા મોબાઈલમાં જ બીજી હોય છે. કોઈ કોઈને વાત નથી કરતું, કોઈ કોઈને ચીત નથી કરતું, કોઈ કોઈને મસ્કરી નથી કરતી. પહેલાં તો કેટલી બધી બહેનપણીઓ ભેગી થઈને શું મજા કરતા હતા અમે. આજનો જમાનો જ બદલાઈ ગયો છે. દશામાના ભજન ગાઈએ, ગરબા ગાઈએ અમે. ઢોલવાળો આવે પછી અમે ઢોલે રમીએ. આ બધી વાતો મારે તમારી સાથે શેર કરવાની હતી. પિક્ચર જોતા, મૈયરમાં મનડું નથી લાગતું. અને પછી જોડે રેજો રાજ, નરસ કનોડિયાના પિક્ચરો જોતા અમે. કેસેટો સારી સારી VCRમાં જોતા. આજકાલ તો બધું બદલાઈ ગયું છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મોજ જોશ બધું આવી ગયું છે. અને માતાજીની આટલું કહેવું છે. અને આજે તો મારે પૂરી રાત જાગવાનું છે. હવે કાલે સવાર સુધી મારે જાગવાનું રહેશે. પછી સવારે પૂજા કરવાની અને પછી રસોઈ બનાવવાની. અને પછી કાલે જઈને પછી ઉપવાસ તોડવાનું રહેશે મા દશામાનો. આજે તો 10મો દિવસ, આજે છેલ્લો દિવસ છે દશામાનો. એટલે માતાજી બધા પર કૃપા કરે. અને આ વિડીયો માના પરચા અને મા દશામાં જેવા મીનાવાળા અને
ઠેર ઠેર માના પરચા જ્યાં વખણાય છે, આખા ભારતમાં ડંકો વાગે એવી હું આશા કરું છું અને એવી હું મનોકામના કરું છું. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, અને કમેન્ટ પણ કરજો તમે. હો, કમેન્ટ નથી કરતા, ગુજરાતીમાં કરો યા હિન્દીમાં કરો યા ઇંગ્લિશમાં કરો તો મને પણ સારું લાગશે. બાય બાય. જય માતાજી, જય દશામાં.